નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો થતા આંગણવાડીના કામોમાં ગેરરીતિની રાહ જોવા મળી રહી છે. આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા હતા, તેનો અંત આવવા જઈ રહ્યો છે. પરંતુ આ અંત આવે તે પહેલા જ મનરેગા યોજનાના કોચવે ચેકડેમ આંગણવાડીના કામોમાં ગેરરીતિની રાહ જોવા મળી રહી છે. તેના કારણે કામ અટકી પડ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો ધોકડવા ગામે વર્ષ 23-24 દરમિયાન મનરેગા યોજના અંતર્ગત બનેલા રાવલ નદી પરના મુખ્ય વેણમાં પાણી રોકવા કોચવે કમ ચેકડેમ અને નાના ભૂલકાઓની આંગણવાડી સીસી રોડ ગટર પાઇપલાઇનના થયેલા કામોમાં ગેરરીતિ કરીને હલકી ગુણવત્તાના કામો કરાયા હોય. આ કામો બોગસ મજૂરોના જોબ કાર્ડનો ઉપયોગ કરી નાણાં ઉઠાવી લેવાના ગંભીર આક્ષેપ સાથે ધોળકવા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રેખાબેન એફલભાઈ બાંભડિયા સામે આક્ષેપ કરી આ કામની તાત્કાલિક તપાસ કરવા મહેશભાઈ કરશનભાઈ ગુજ્જરે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. ધોકડવા ગ્રામ પંચાયત દ્વારા પૂર્વ મહિલા સરપંચના શાસન દરમિયાન મનરેગા યોજનામાંથી ધોળકવા રાવલ નદીના વેળમાં પાણી રોકવા કોચવે ક્રમ ચેકડેમ મંજૂર કરાય. જે કામો નબળા અને ગુણવત્તા વગર બનાવેલ હોય, આ કામો વખતે ખોટા મંજૂરોના જોબ કાર્ડનો ગેરઉપયોગ કરી પૂર્વ સરપંચ પતિ દ્વારા નાણાં ઉઘરાવી ગેરરીતિ કરાયાનો આક્ષેપ રજૂઆતમાં કરાયો છે. આ બાબતે પૂર્વ ગ્રામ પંચાયતના સભ્ય મહેશભાઈ કરશનભાઈ ગુજ્જરે અગાઉ કરેલી રજૂઆત અંગે લોકપાલ મનરેગા શાખા DRDએ પત્ર દ્વારા રજૂઆત કરતા તેમને જવાબ આપ્યો હતો કે જોબ કાર્ડની વિગતો નામ સાથે આપવા જણાવ્યું હતું. ફરી વખત રજૂઆતમાં 13 પરિવારજનોમાં નામ સાથે જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક કમિશનર સહિત સંબંધિત અધિકારીઓને રજૂઆત કરાયેલ છે. ચેકડેમ ક્રમ કોચવે અને અન્ય થયેલા મનરેગા યોજના હેઠળના કામો અંગે બાબુભાઈ જાનાભાઈ ગુજ્જરે પણ રજૂઆત કરી હતી. આમ ધોકડવા ગ્રામ પંચાયતમાં પૂર્વ મહિલા સરપંચે કરેલા વિકાસ કાર્યો બાબતે ગેરરીતિની ફરિયાદો ઉઠતા ચકચાર ફેલાઈ હતી. તો ઉલ્લેખનીય છે કે હાલમાં પગાર વધારાની માંગ પુષ્કળ પ્રમાણમાં ઉગ્ર બની છે. આંગણવાડી બહેનો લાખો આંગણવાડી બહેનો આંદોલન કરી રહ્યા છે. દિવાળી પૂર્વે તેમને માનદ વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને કાયમી સરકારી ધર્મિક તરીકેનો દરજ્જો આપવામાં આવે તે પણ માંગ કરવામાં આવી છે. તે સિવાય અન્ય કેટલીય માંગો લઈને ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપી દેવામાં આવ્યો છે કે આંગણવાડી બહેનોને માનદ વેતનમાં વધારો કરવામાં આવે અને તેમને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવામાં આવે. પરંતુ હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ નિર્ણય ના લેવાતા આંગણવાડી બહેનો રોષે ભરાયા છે. જેમ કે ગુજરાત સરકારી કર્મચારીઓ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં પણ વધારો જાહેર કરી દેવાયો છે, પરંતુ હજુ સુધી આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો નથી. તો આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે આ વધારો જાહેર કરવામાં આવે અને દિવાળી પૂર્વે પગારમાં વધારો મંજૂર કરવામાં આવે. ધન્યવાદ.